આ દ્વાર છે એ ધામ આ બે ત્રણ વિચાર કરો, રજૂઆત કરો, ગુરુ કૃપા એક અનુરાગ અંગીકાર અને અનુકૂળતા આમાં થોડી સમાધાનની પ્રક્રિયા હશે. પ્રત્યેકને સમાધાન સમય અનુસરીને સમાધાન, સંજોગ અનુસરીને સમાધાન. હવે પ્રત્યેક જ્ઞાન વિચાર વિના વિવેક સાંભળે, વિચાર આવે વિચારનું સ્ફુરણ થાય. એટલે વિચારો રામકથામાં બધા વિચારો જ બધા છે. કૃષ્ણ ભગવાને અર્જુને પોતાના વિચારો દર્શાવ્યા. કે અર્જુન આમને આમ છે. મહાત્મા ઋષિએ એમના ધર્મ પ્રત્યેના વિચારો ક્યાં હતા એ સમજ. એ બંને અંગીકાર કર્યો છે. આ પુષ્ટિ માર્ગમાં અંગીકાર અક્ષર અંગીકાર. અંગીકાર થઈ ગયો ભગવાને તમારો અંગીકાર તમારો સ્વીકાર શરણાગતિની વાત આવે ત્યારે મારા મગજ से બેડ બને. સર્વધર્મ તજ્ય તે માને કે ભગવાન છે. અર્જુન તો બધા ધર્મ ભગવાન કોઈ ધર્મનું ખંડન કરતા ધર્મને આબાદી સર્વધર્મ તજ્ય નામે કરો. આટલો બધો આગળ એટલો બધો ભાર વિચાર. અર્જુનને ખબર નથી કે આ પરમાત્મા છે. આ ખાસ એક સિદ્ધાંત સમજવા. હારે રહેવા છતાં ખબર નથી કે પરમાત્મા છે. પરમાત્માને કેવું નતું અને પરમાત્મા એમ કોઈ કહેતા જ નથી. જે પરમાત્મા પ્રાગટ્ય થાય છે રામકૃષ્ણ કે રામજી કોઈ બોલ્યા નથી કે હું પરમાત્મા તો હું ભગવાન બોલ્યા બોલે જ નહીં. એમાં આવતું જ નથી. બધે અંગીકાર ધર્મરાજ સ્વીકાર કર્યો. પાછો ત્યાં એક દૃષ્ટિ બી આવે
અર્જુન હું જે કહું છું એમાં તું શંકા ન કરજે, નહીતર સંશયાત્મક બની શકે. તો સંશય એમ ગુરુગમની અંદર, ગુરુપદની અંદર, સંતોની અંદર કોઈ સંશય નહીં. કોઈ સંશય નહીં આવે. તમે થાપાઈ જાઓ. આટલા સુધી તમે ચર્ચાઓ સત્સંગ કરી રહ્યા છો. એ સત્સંગનો મૂળ જે એક જ આવશે. સત્સંગનો મૂળ ધ્યેય કરો તો અભ્યાસ છે. સત્સંગનો આ ચર્ચા છે. સત્સંગ તો સદગુરુ એક જ વખત સત્યનો સંગ એક વખત થાય છે, પછી 50 વર્ષ સતનો સંગ એક વખત. કાગળ ત્રિકાળાબાજી છે. સત્ય ત્રિકાળાબાજી છે. ભૂત ભવિષ્ય વર્તમાન કાળ ની અંદર રહેલા છે ને ભૂતપૂર્વ વર્તમાન કાળથી પર પણ આ સત્ય એટલે સત્ય ધર્મ. પેલા સત્ય લગાડ્યું પછી ધર્મ. ગુરદાસ બાપુએ કીધું ધારણા, ધીરજ, અને પછી ત્રીજું પદ છે ધૈર્ય. અહીં ત્રિકોટી સંગમ છે. એમ ધર્મ ભગવાન કૃષ્ણ એમ કે સર્વધર્મ. ક્યાં ધર્મ? અરે સજ્જનો ક્યાં ધર્મ? હું તો મંત્રી મારા રામટીના મૂળદાસ બાબુ. એ તો મેં સવારે મારે કાલ બોલાવી. કાલે આપ ભગત મારા સત્તા એટલે મારે બીજાને કહેવા જવું, બીજાને કહેવા કે તમે મારા શીખતા છો. જેને કહેવા તો એને જ કહેવા. આજ્ઞા અને વચનમાં બહુ ફેર છે. આજ્ઞા ઈશ્વર સ્વરૂપ છે. આજ્ઞા ઈશ્વર સ્વરૂપ છે. વચનમાં આજ્ઞામાં ઘણો તફાવત છે. એમ અનુરાગ ને અનુકૃપામાં પણ તફાવત છે. શરણાગતિ સર્વધર્મ તજ્જે તે માનો. મારે વાત લેવી છે. તો પ્રવાહ છે ને, પ્રવાહમાં ગંગાજીનો પ્રવાહ ચાલતો તો તમારે કાંઠે બેસીને જેટલું પાણી પીવાય એટલું પી. સ્નાન કરવું હોય તો સ્નાન કરી લેવાય. પણ તમે તરતા નથી આવતા, તમે એને એમાં ધૂપકો મારવા જાઓ તો ગંગાજીમાં તણાઈ. અને નો તણાવ એટલે સંત અને સદગુરુની ત્યાં જરૂર પડે છે. તણાવ ન તણાય તો બીજાની અંદર ન તણાય. બીજાના રીત રિવાજની અંદર ન તણાય. કારણ કે ત્યાં પ્રલોભનની પ્રક્રિયા છે. પ્રલોભનની અંદર પકડાય જાય. અટક પટકમાં પકડાઈ જવા. હા, આ તો સર્વધર્મ તજ્જે એક વાત સુકામ લઉં છું કે આ બીજા ધર્મો બધા ખોટા છે.
વિધિ સંપ્રદાય બંધો કરતા છે ભગવાન ખોટું બોલે ખરા અર્જુન તારા ઇન્દ્રિયોના ધર્મ કઈ પ્રકારના એને તું તારા ઇન્દ્રિયોના ધર્મ મારા ધર્મની અંદર સમર્પણ કરી દે બહુ સમજા જેવી વાત છે આ વિધુ હોય એને સમજાય પાંચ જ્ઞાનેન્દ્રિય પાંચ કર્મેન્દ્રિય મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ બધી વસ્તુ છે સર્વધર્મ સર્જિત એના ધર્મ જે છે ને અમુક પ્રકારના છે વિષયવાદમાં એ તો મારા ધર્મ એને નાખી દે કારણ કે એ મેં બનાવેલ છે તે બનાવેલ નથી એટલે મારા ધર્મમાં મુક્ત મન તે નથી બનાવ્યું બુદ્ધિ તે નથી બનાવી આ શરીર તે નથી બનાવ્યું સમર્પણ મને કરી દે સમર્પણ કર્યા વિના અટલ શરણાગતિ થતી નથી શરણાગતિ તો કરી પણ અટલ શરણાગતિ અને સંતનું સર્વ સુકામ સંત અને સદગુરુનું સર્વ સુકામ એમાં એક થોડી ઝલક પડે છે એમાં વિશાળ ઝીણીમાં ઝીણી બુદ્ધિ કેટલી બુદ્ધિ નાની જાતી સૂક્ષ્મમાં સૂક્ષ્મ એ તું મને આપે તો બાણ ચલાવે છે એ પણ મને આપે ફક્ત તું એક જ મોડ ત્યાર કર હું તને એક વસ્તુ કહું ત્યાં સુધી એને તો ભગવાન કૃષ્ણને ભગવાન માન્યા નથી એના મિત્ર જ માન્યા ભગવાન કૃષ્ણને મિત્ર જ માન્યા છે ભગવાને અર્જુનને સમજાવવા હારુથી કોઈ બાકી નથી રાખ્યું પોતાની બહેન સુભદ્રાને આપી દીધી બળદેવજીના વિરોધમાં બળરાયના વિરોધમાં સુભદ્રા બહેન અર્જુનને આપી ભાઈને આપી ખબર ન પડવા હા અરે વાહ બહુ સમજાય એ વાત બધા અને મારો રથ સુધર લઈ જાય આ ઋષિકુળના અવતારો જે હતા ઋષિકુળના હતા તો ઋષિકુળના હતો તો આ રાજકુળ રાજકુળ ને ઋષિકુળ ની દીકરી એકબીજા અરસ તરફ મળે હા ચંદ્રવંશી અને કુંતા માતા દ્રૌપદીની વાત આપણે વાત સાંભળીએ પ્રમાણે કશું વર્તન નો વાત મારી દે સંતોમાં વિશાળ એટલે સંતોમાં વિશાળ ગમે એટલું તમે કદાચ ગુનાહ કરીને આવ્યા હોય ને તમે એની આગળ આવો ને હશે ગમે એટલા કરે બુરાઈ કરે કે આવ્યા સંતોની આગળ નમસ્કાર કહી દીધું સાચા સંતો વિશાળ ક્ષમા યોગ છે
અને પછી નિત્ય યોગની વાત. અર્જુનને નિત્ય યોગની વાત પછી ભગવાને કહી. કોઈ નક્કી નથી થતું કે બે રાત્રિ બધી રચનાઓ કરી અને આ એક કોઈ યુદ્ધ થતું છે એમાં આ ગીતાની ઘડીકમાં એક જ શ્લોક સમજાયો છે. પછી તો આ બધો વિભક્ત કરેલો છે. હવે આવી થતી હોય આમ કેવી બાણની હવાભાઈ થતી હોય જે મૂળ ધર્મ હતો આદિ અનાદિ મહાધર્મ એક જ શિંગારી કરી દીધી. એક જ શિંગારી આપી દીધી કે હે અર્જુન નામ છે. જયારે વિશાળ કરે વિશ્વ વૈરાટ સ્વરૂપ ધારણ જયારે ભગવાને કહ્યું હે પ્રભુ હવે આ તમારું સ્વરૂપ હું નહીં જોઈ શકું. આ મારી આંખ છે ને મારી દ્રષ્ટિ છે ને એ તમારું સ્વરૂપ નિરીક્ષી નથી શકતું. મારો સમજાય કરો સમાતું નથી. મારા સમાતું અરે રે અરે ચરણ પકડી ચરણ પકડી ત્યારે શરણ આવે. ત્યાં બધી ચરણ ના પકડાય ત્યાં બધી શરણ. શરણાગતિનો બીજો અર્થ સમર્પણ પ્રાર્થના. આ ત્રીજો અર્થ અર્પણ. મારો આમાં કાંઈ નથી બાપુ. ગુરુદાસ બાપુ મારું કાંઈ નથી. સર્વસ્વ સદગુરુને સમાન. ભગવાન ન્યાયમાં રામજી આગળ કહી આવે કે બધું તમારું છે તો ભગવાન એમ કીધા મેં તને આપ્યું છે તું મને વાપરો. મને વાપરો મેં જ આપ્યું. સમર્પણ તને આપ્યું છે એ મને ઓળખાવનાર જે સદગુરુ એને મને ઓળખાવ એનું નામ દીર્ઘદ્રષ્ટિ. જ્ઞાન કાલે આપણે વાત થઈ ગઈ કે જ્ઞાન છે બુદ્ધિનો વિષય, ભક્તિ હૃદયનો વિષય. પણ ભક્તિમાં શક્તિ પેલા કે ઠેકાણે બનાવ્યા છે એના વિસ્તારમાં થાય છે. એ વિશાળતાના વિસ્તારમાં થાય. પરાશક્તિ છે. પરાશક્તિ જેની ત્યાગ જેની પરાશક્તિની જયારે આમ અને જે ઓટ આવે છે પરાશક્તિ ઉઘડી ગયા પછી પરાશક્તિનો દ્વાર અને પરાશક્તિનું બાળ ઉઘડી ગયા પછી પરાશક્તિ બતાવી. અધિકારી જીવો છે ને એનો અંગીકાર આ સત્ય છે. આ સત્ય છે અંગીકાર. તો પ્રભુને અંગીકાર કરવો અને અંગીકાર કર્યા પછી એને એવો અનુરાગ આપે છે પ્રવાસમાં. ત્યાગ અને વૈરાગનો ભક્તિનો એવો અનુરાગ આપે છે પછી ઓતપ્રોત આપે છે. અને રાગ બધા મટી જાય. અમારા પ્રત્યેનો તમારા રાગ નહીં રાગ, અમારા પ્રત્યેનો તમારા ભાવ અને પ્રેમ જ રાખશે. અમે રૂપિયા ચરણમાં મૂકશો કે પૈસા મૂકશો તો અમારે કઈ અમારે જુદ બુદ્ધિ એવું કઈ આવતું અમે કઈ પૈસા પૂજારી નથી.
મૂળદાસ બાપુએ પૈસા રાખ્યું છે, દયારામ બાપુએ પૈસા રાખ્યું છે. અમે તો ભાવ પ્રેમના પૂજારી, કારણ કે અમારા સદગુરુ મહારાજ ભાવ પ્રેમને આપી હતા. પરમાત્મા ભાવ પ્રેમને આપી, શુદ્ધ ભાવ પ્રેમ. ગુજરાત તો થઈને બસ પદાર્થ તો ક્યાં કરેગા, એ તો જડે જ જડ છે. અહીં જડકો પૂજે જડપતિ હોય. જડકું પૂજે જડવાથી હોય. પદાર્થ જડ છે, જડ કઈ ચૈતન્ય કહેવાતું હોય. પદાર્થ પદાર્થ કોણ? જેને સૃષ્ટિનો કરતા હોય, અખંડ સૃષ્ટિનો કરતા. અને ઘણા એક છકડે ધ્યાન આવે છે, બધા ધ્યાન કરો, આમ કરો, આમ ઘણા પ્રકારના ચાલુ છે. હવે તમે જન્મમાં ત્યાંથી તમારું પરમાત્મા ધ્યાન રાખી લો છે, એને યાદ કરો ને. તમે જન્મમાં ત્યાંથી પરમાત્મા તમારું ધ્યાન રાખી લો, બધાનું ધ્યાન રાખી લો. અને આપણે ઉભું ધ્યાન કરીએ, સર્વવ્યાપી સર્વવ્યાપકનું. અને અડવાણામાં રહેવામાં એનું કેવી રીતે ધ્યાન કરે? અબજુદ કિસી કા ધરો તો ધ્યાન હે અબજુદ. હવે अवधूत किसी का दर्द हो जाना, ख्याता ध्येय और धारणा नहीं, आपे आप नहीं पहचाना अवधूत को. तो एक यहाँ सापेक्ष किया है कि एक का हो जो दो हो, एक के तो बीजो था एक का हो जो दो हो. क्या किन्तु एक दो से भी न्यारा साधु भाई किसी का करो तुम ज्ञान ज्ञान मैं नहीं विचारा अवधूत किसी का करो. अरे अरे तो के नर कहो जो नारी हो, चलो आ नारी છે આ નર છે, પણ બેની અંદર રહેવા વાળો કોણ? એક જ એમાં નર નથી કોઈને. હું તો કહું છું તમારા ત્રણ કાળમાં કોઈ નારી નથી અને ત્રણ કાળમાં કોઈ નર નથી. જે છે એ છે. આ ગુરુકાળ જેથી તમને પકડાય, જેથી તમારી સુરતામાં આવે, જેથી તમારી નિષ્ઠા થાય, નક્કી થાય, એક જ છે. તરકાળમાં નરનારી નથી, તરકાળમાં નરનારી ધંધારી એવું છે. આ તો અમારા રામ મંદિરે દ્વારા તમે બધા ઘણા વર્ષોથી સત્સંગ કરી રહ્યા છો, અમારે સમજેલ વ્યક્તિઓ છો, ગુરુના બંધાઓ છો, ગુરુના વચનની મર્યાદા, ગુરુ આજ્ઞાનું પાલન કરું છું એટલે તમારી આગળ આવું મારે પીરસવું પડે, બોલવું પડે. કારણ કે ગુરુના દેશમાં જાતિ ભાતિ તો છે નહીં, એટલે નરનારી એવું તો છે નહીં. છે જ નહીં. છે કોણ? કે સત કહો જો અસત્ય હોય તો સત અસત્ય બી મારી મગજ છે મારો બેન. સત્ય અસત્ય બી નારા તો પછી મને કે વિચાર આવ્યો કે સત્ય અસત્ય તો છે કોણ? અરે કે સગુણ કહું જો નિર્ગુણ હોય તો સગુણ નિર્ગુણ છે બી નહીં. સાધુભાઈ એસા દેશ અમારા, એવો દેશ સદગુરુનો દેશ એવો. આ ઈ અગમ નિગમથી દેશ ઉપર સદગુરુના દેશની વાત આ છે. પરદેશની વાત નથી, સદગુરુના દેશની વાત છે. અરે દેશને દેખાડ્યો અને સુતોરે જગાડ્યો. આદિ પુરુષ પૂર્ણતા મારા ગુરુજીએ પાડ્યો. ધન્યવાદ ગુરુને. અને જમણાને હાથેથી જોડાવો, કાળના મુખમાંથી જોડાયો. હે બાપ આ માર્ગે હાલેલા
આ મેન રોડ છે કાંટા કાંકરા વિનાનો મેન રોડે હાલે જા તારે કાંઈ નડશે નહીં તને એક્સિડન્ટ નહીં થાય જા ખરા ભાઈ કેટલા પ્રકારના ઘણી પ્રકારના ભાઈ માંથી અભયદાન 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 એના વેદ કરે છે વખાણ અભય કરદુરામ આપશે તો કહેવાનું તમારે તો બળ આમાં કામ કરતું નથી ભાઈ તમે કોઈ ઝડપ થઈ લેવાનું છે રામડીમાં જેટલા અહીંયા આવો ને એને ઝડપ થઈને પૂર્ણ થઈ રહેવાનું અને અહમ ને અહંકાર લઈને આવવાનું જ નહીં ત્યાં બહાર મૂકી દેવાના રામડી બહાર નકર તમારા અહંકાર મારે અમને કરી દે મારે રોક જ થાય તમે અમને દાખલ કરી દો કારણ કે તમને માન્યા પછી કાંઈક તમારામાં હોય તો ખરું ને એ તમારું મને દાખલ કરી દો તો પછી અમારો દાખલ તમારામાં કેમ થાય આ બહુ એક વિવેકની દ્રષ્ટિ અને એ મૂકી જ દેવાનું કારણ કે તમારે આમાં મધ ગાળવા આરોપી આ ભક્તિ પ્યોર બાર પ્યોર કોઈ સંશય નથી કોઈ શંકા નથી પ્યોર છે આ વાડામાં મારે બંધ થાય છે એવું મારે કાંઈ છે નહીં આ ભાડો જ નથી વાડામાં તો કેટલા બકરા બંધાય અને કેવા શિર ખુદી વાડામાં બંધાતો નથી આ તો ખુલ્લા દરબાર છે મેદાનમાં મોરચા ખુલ્લો દરબાર ધણીનો દરબાર ખુલ્લો છે બાપ ઓળખાણ કરી લ્યો નહીં ઓળખાણ કરો તો તમને પસ્તાવો થશે આ તમારી તક જાય છે તક જાય છે હું તો તમને કહું છું કેને ખબર પાછું કેવી રીતે બાક્યારો કહું તક જાય છે બાપુ ઉપર કે રામ મંદિરમાં કોઈ તર્ક કરતા નહીં તમારી તક વહી મૂકી દેશો તક વહી જાય છે ને તર્ક કરતા નહીં ખોટા તર્ક કરશો તમે તક તરવાની છે ગુમાવી દેશો તર્ક તર્ક છે તો કહેવાનો મુદ્દો કે બળ છળ અને કળ ત્રણેય લંકામાં હતા લંકાની અંદર ત્રણેય વસ્તુ બળ છળ અને કળ બળ હતું કુંભકર્ણ છળ હતું રાવણ અને કાળ હતું ઇન્દ્રજીત ઇન્દ્રજીતમાં કાળ બહુ કાળ બહુ સારી હતી બળ કુંભકર્ણ જેવો પણ કુંભકર્ણ ને થાપ કરાવી દીધી તપસ્યા ખૂબ કરી અને તપસ્યા ખૂબ કરતા કરતા ભગવાનને વિચાર કરતો આ માગણી લોકો નકશે પરમાત્મા વિચાર કર્યો આ માગણી કરશે ને તો મારો મારીને ગોટાળો થશે મારે જે નર લીલા કરવી છે ને એ નહીં થાય અસુર લીલા થાય હા અસુર લીલા થશે એટલે કુંભકર્ણને માગવું તો ઇન્દ્રાસન ને લેજો એનાથી બોલાયું કે મારે ઇન્દ્રાસન જોયું સરસ્વતી માં
સરસ્વતી બિહારી દીધા જગ્યા પર ઇન્દ્રાસનમાં 6 મહિના બધું ભૂત કરે 6 મહિના બધું ચાલે આવું કે છે આપણે એ વખતે નહોતા પણ આવું કે છે તો બાળ કુંભકર્ણ છળ રાવણ જેવો યજ્ઞ કોઈ કર્યા નથી. રાવણે ખૂબ યજ્ઞ કર્યા નગર બ્રાહ્મણ હતા બ્રાહ્મણ પણ સોબત ને સંગત એવી એને થઈ ગઈ કામાંધી પુરુષ અને શ્રાપિત બનેલા હતા. એટલે એ શ્રાપિત ભોગવટા કરવાનો નથી. આ વિચારધારા ચાલે. છળ ઇન્દ્રજીત કળ ઇન્દ્રજીત ઇન્દ્રજીત આમ તમે તપાસ કરવા જાઓ તો ઇન્દ્રજીત છે. કારણ કે લક્ષ્મણની દીકરી છે એના ઘરમાં શેષાઈ અવતાર છે લક્ષ્મણ શેષની દીકરી છે એના ઘરમાં આ લક્ષ્મણજીને બાળમાં ખાવો પડ્યો છે ને પિતાશ્રી મૂર્છિત થયા છે એનો માન રાખવું પડ્યું છે એની દીકરીનું માન રાખવું પડ્યું છે. આ તમે સજ્જનો બેઠા છો ને તમે તમારી દીકરીનું કોઈ સમયે સમજો કે તમારે સંસારી લોકોને પછી વ્યવહાર કાળની અંદર તમારે માન્ય રાખવું જ પડે થોડુંક સહન કરવું પડે. પોતે અમારે સહન કરવું પડે પોતે મોટા બાપનું સહન કરવું પડે. હા અરસપરસ છે ને સહન કરવું પડે. કઈ પ્રકાર સંયોગ વિયોગ તો 10-15 મિનિટનો ટાઈમ લઉં છું. આજ પૂર્ણિમાના દિવસે તો ખાસ વિચાર રામ મટી નથી. પૂર્ણિમા રામ મટી દ્વારે રામ મળીતા ધામે નિરંજન પ્રકરણની હરિના રામ એના શાસન એનું શાસન વાસ આ તો તમને પ્રાથમિક ભૂમિકા શીખવાડે એનું શાસન તો ખૂબ વાસ. અત્યારથી જો તમે એનું જો થોડું થોડું ભેળું પૂરું રાખશો ડકલા મહારાજનું તો આગળ પણ તમને બહુ ખ્યાલ આવી જશે. પછી ખ્યાલ આવશે કે આ ધજા શું છે દિશા શું છે ધૂપ શું છે જ્યોત શું છે પછી ખ્યાલ આવશે. કારણ કે 4 યુગથી ચાલ્યું આવે છે. આજકાલનું કાંઈ થોડું છે અમારું ઘરનું તમે કાઢ્યું નથી કઈ અને અમે કઈ પકડ્યું છે કઈ સમજીને પકડ્યું છે ને પકડી અમે કઈ પકડ્યા છે ને બાવા બની ગઈ અમે સમજો સોશિયલ વર્ગમાં છે વાત છે. અને સમજી પકડ્યા કર્યા પછી એ અનુભવ કર્યા પછી સંતોની અનુમતિ લીધા પછી તમારે આગળ દાખલ કર્યું અને તમે અમને લખો એવા કે બાપુ તમને ક્યાં ઘેર માર્ગે મોકલી દીધા એ ભાઈ પગલા તમને નથી જોયા તમને સત્રે માર્ગે તમારા કલ્યાણકારી માર્ગ એને કલ્યાણકારી માર્ગ કહેવામાં અમે કલ્યાણકારી માર્ગ ભાઈઓ બહેનો એક વાત મને રાજસ્થાનમાં કૃષ્ણ ભગવાનને માનવા અને ભગવાન રામદેવજી વિરાજમાન થયા. કૃષ્ણને માનતા ખૂબ રાજસ્થાનમાં કૃષ્ણને ખૂબ માનતા. રાજસ્થાની કૃષ્ણ આગે શ્રીનાથજી બાબા એ બાજુ જૂની વાત છે. રાજસ્થાનમાં
રાજસ્થાન હોલીના તહેવાર બહુ મોટા. આ જાઓ. હવે એમાં રાજસ્થાનની બાજુમાંથી એક ડુંગર ખુદા વાગડ ડુંગર. હા. ડુંગરપુરમાં ગૌરીબાઈ કરીને એક બાઈ, એના સ્વામિનાથના નાનપણમાં એના લગ્ન થઈ ગયા. નાનપણમાં લગ્ન થયા તે પછી એના સ્વામિનાથ ભૂલી ગયા. હા. નાનપણમાં એ ગૌરીબા પરમ કૃષ્ણ ઉપાસ. ઓહો. કૃષ્ણ ભગવાન પછી રામદેવજી મહારાજ પ્રાકટ લેતા. હા. હવે કૃષ્ણની વાત તમારે આગળ દાખલ કરું છું, પછી તમને સમજાય છે કે કૃષ્ણનો અવતાર રામદેવજી ભગવાન દ્વારકામાં. હા. તમે વિચાર તો કરો સજનો કે સોનાની દ્વારકા જેને તજી દીધી છે એક વચનની ખાતર. હા. હા, એક વચનની ખાતર સોનાની દ્વારકા તજી. અને વચન આપેલું હતું હું પ્રોપર વર્ષ આવીશ, ફક્ત ચોપન નકર તે કેટલા વર્ષ મળ્યું? સોનાની દ્વારકા તજી એક વચનની ખાતર. વાહ ધર્મ, વાહ દ્વારકા વાળા, તારો દેવનું ગગનમાં લાગે. વિશ્વકર્માને આજ્ઞા કરતા તો એક દિવસ એક રાત ની અંદર તો દેવળ ભરેલી. અરે અરે. વિશ્વકર્મા શંકર ભગવાનના દીકરા, અરે અરે. ગુણપતિ ને વિશ્વકર્મા બે. એ દ્વારા હવે એ ગૌરીબેન ડુંગરપુરમાંથી નીકળી કૃષ્ણ માનવ એવા ભજન સારા ગાય. ગૌરીના ભજન છે. અરે. ગૌરીબાઈ મહાન ભક્ત. એની સાથે બે ત્રણ ચાર બહેનો અને કીર્તન ભક્તિ પૂજા પાઠ હારે. આમ તો ગુરદાસ બાપા આપણે કહે કે તમે પૂજા પાઠ કરજો, પૂજા કરજો, પણ કોઈ કરે નહીં. તમે બધા એમાં સમજો, પણ છતાં તમે વિશ્વાસી છો એટલે વિશાળતા તમારામાં, સંતોની વિશાળતામાં તમે આવો છો એટલે તમે થોડીક વાત માર લેવી છે. વિશાળતા પ્રકટ કરવાની છે. સંત અને સદગુરુનો સત્સંગ થયા પછી તમારે વિશાળતા તમારે ચિત્ત બુદ્ધિમાં અને અંતિષ્કરમાં કેટલી આવી એ તમારે જોવાની જરૂર છે. સંતોના સંગ કરવાથી પૈસા પ્રાપ્ત બહુ થઈ જાય, બંગલા થઈ જાય, એવું કઈ નથી બન્યું. તમારું કલ્યાણ શેમાં સમાયેલું છે એ છે. અને કદાચ એવું હોય તો મળી આવે, ન મળે એવું કઈ છે નહીં. એ કોણ વસ્તુ કેવું મળી આવે એમાં કઈ કોમન વસ્તુ. એટલે ગૌરી જયપુરના મહારાજા અને વાત મળે કે ગૌરી કરીને એક બાર કૃષ્ણ ઉપાસક છે ગૌરવ, અને જયપુરના મહારાણી અને પોતે એ પણ કૃષ્ણ ઉપાસક. એ ગોવિંદ નહીં ના કૃષ્ણ જે મીરા કૃષ્ણ ઉપાસક. ગૌરીબાઈ મીરા ગૌરીના પદો ઘણા છે રાજસ્થાનમાં બોલે. વાહ ગૌરી, જેને એ ગૌરી અમુક પ્રકારના પોતાના ગૌરવ ગાવો અરે. પાકી શરણાગત લેવા હાજી. અને અટલ શરણાગત. જયપુરના મહારાજે ગૌરી માયા આગળ નમસ્કાર કર્યા. રાજમાં બધા
પૂજારીને કીધું કે આનું આ ગૌરીબાઈ આવે છે ને એ બહુ ભગવાનના ઉપાસક છે ને પાછા ચમત્કારી છે. ચમત્કારી એટલે પ્રમાણ બહુ સારા છે. ભગવાન એને વાતો કરે છે. એવા એટલા બધા આજુબાજુ છે કે હા પૂજારીને કીધું એવું છે. આપણે ગોવિંદ ભગવાનનું મંદિર છે ને ઉપર એ મંદિરની અંદર એવું તો શિંગાર કરજે પછી હું દર્શન કરવા લઈ આવીશ એ કહે છે. તો આ રસોઈ હાથે હવે ભાઈ રસોઈ હાથે બનાવે એના સાથીદારો જેટલા 3-4 બહેનો હતા એને પોતે રસોઈ બનાવે, ઠાકોર જેને રસોઈ ભોગ ધરાવે, ત્યારબાદ પોતે જમ તે જમાડી. ઘણા આશ્રમોની અંદર ઘણા રામવાડીમાં એવું હોય છે પેલા બીજાને જમાડીને પગ પડી જાય તે પછી પોતે જમે. આ એક પ્રકારનો નિયમ ભગવાન જાળવી રાખે. ધન્યવાદ. મારે એક એવો નિયમ છે કે એક પગ પડી જાય તે પછી હરિયર કરું. અરે પછી કોઈ બી સંત સાધુ આવી ગયા રૂપડિયા સુપડિયા બીજા ત્રીજા તનાડિયા કે પછી ગમે તે આવે હરિયર કરી દે તે પછી ભોજનમાં શું એટલું સમાયેલું છે. પરમાત્મા તમને અમૂલ્ય મહામુનિજીઓ બડે ભાગ મણસ્તના બાબા આવો સદૈવ લાગુ છે. અને એમાં પંચ મહાભૂતો કર્મભૂમિના શરીરમાં છઠ્ઠા અગ્નિ વિશ્વાસ એને તૃપ્ત કરવા માટે ભૂખ્યા ભજન નો ગોપાલ એને તૃપ્ત કરવા માટે આ હરિહર છે. હરિહરના હાથ પડી ગયા છે અને હરિહરનો નાદ થઈ ગયો છે. હાલો ભાઈ હરિહર હરિહર બે વસ્તુ છે સુધારા પીપાસામાં. એકમાં હરિ આવી ગયા એટલે વિષ્ણુ ભગવાન આવી ગયા, એકમાં હર એટલે શંકર ભગવાન. હરિહર બે રૂપિયા ઉપવાસ કદાચ કરતા હોય તો એને કઈ ખાવું તો પડે. એટલે આપણે બીજપુરના વ્રત રહ્યા પણ વ્રતનો અર્થ બીજું કાંઈ નથી. તમારે વ્રતની અંદર મૌન રાખવું, સમરણ કરવું અને તમે જે ખાતા હોય ને એ બીજાને ખવડાવી દેવું એનું વ્રત. તમે જે ખાતા હો રોટલા જે કઈ બનાવેલું હોય એ બીજાને ભૂખેને હરિયર કરાવી દેવાનું. અને તમારે ભૂખેલું તમારે ફલાણ જતું રોટ પાસે લેવાનું હોય લઈ લેવાનું. આ શાસ્ત્રો સિસ્ટમ જે મને કહો બાપેલું હા ત્યારે વૃત્તિઓ ત્યારે આ નસો અખડી થાય છે. હા અને અન્નનો વિકાર મારી નાખે, વ્યસન છે ને મારી નાખે છે. વ્યસનનો વિકાર ઉત્પન્ન કરે છે. એટલે વ્યસન મારવા હાથોથી ઉપવાસ કરવા પડશે. વૃત્તિનો વાળ પરમાત્મા તરફ વાળવા હાલો, વિશંબર તરફ વાળવા હાલો તો પડે છે. વૃત્તિનો વાળ વિશંબર તરફ વૃત્તિનો વાળ એટલે સર્વધર્મ તજ્જેતે. એ બધા ધર્મો છોડી હા છોડી દે તો આને કહેશો ગૌરીબાઈ ભોજન કરી ઠાકોરજી કે તમે રાજાને કહે રાજાજી તમારા ગોવિંદજીનું મંદિર છે ને તમે બોલો તો તેડી જવાના કે મારે કાંઈ નથી, મારે તો કરતા લાવો
મંત્ર ગાતા ગોવિંદનું ગીત ચાલુ કરી દીધું. એમાં એક કરી આપ્યું કે તમારા પૂજારીએ ભગવાનનો મુગટ નથી પહેરાય બેઠા બેઠા. બીજો શિંગાર બરોબર જ છે, પણ ભગવાનનો મુગટ છે ને એ મુગટ બરોબર નથી. મુગટ એટલો પડી ગયું છે. હાલો દર્શન કરો. જ્યાં જાય ત્યાં મુગટ એટલો પડે. ત્યારે પગ પકડ્યા, હું તમને મંદિર બનાવી દઉં, તમે કેવી કરી શકો? ના, મારે કાંઈ કરવું પણ કાંઈ તો રૂપિયા સોના મોરનો બધો ઢગલો કર્યો, મારે કરવા શું કે? હાલ તો મારે ઘરે ગૌરીભાઈ કે રાજાના માલિકી જો મારે હતું, પણ મારે માતુશ્રીની એક આજ્ઞા હતી અને મારા પિતાશ્રીની આજ્ઞા હતી, એટલે આ રમત છે. એટલે પરંપરાનું જે બ્લડ હોય છે એ જતું નથી. પરંપરા જેમ પરંપરાનો જીવ જતો નથી, તેમ પરંપરાનો બ્લડ પણ જતું, અને પરંપરાના ગુણધર્મ પણ જતા નથી, પરંપરાની પ્રકૃતિ પણ જતી નથી, પરંપરાની ભક્તિ અને પરંપરાની ભક્તિ પણ જતી. ગૌરીબાએ ખૂબ કીધું ના કે મને એક વખત જી આવે. જતા થોડોક ટાઈમ થયા પછી એ જયપુરના મહારાજા રાણી બનવી જાય. તમે કેવો ભગવાન તમારે વાત કરો, મારે તો જાઉં છું બિંદ્રા. ગયા જ્યાં રામાનંદ સ્વામી કરીને રામાનંદ સંપ્રદાય એને ગુરુ કર્યા સંક્ષેપમાં. ત્યાં સુધી ભગવાન એને સન્મુખ થતા પણ વાત ના કરતા. ચાલો એક વાત સન્મુખ થઈ સન્મુખ થતા પણ વાત ન કરી શકતા. આપણે જે વાતો કરી છે વાત ન કરી શકતા. ગુરુ મળ્યા પછી ભગવાનની જાતે બરોબર ભગવાનની વાત કરી અને ત્યાર પછી સેવામાં ગૌરીભાઈ ગુરુના સેવામાં અમુક વર્ષો પછી ગુરુ મહારાજે આજ્ઞા કરી કે બસ હવે બસ વર્તમાન ટાઈમ પૂરો થયું, તમે વૈયા કરતા વર્તન નહીં. ગુરુનું વચન માની ગુરુ આજ્ઞાનું પાલન કરી અને ત્યાં જયપુરના મહારાજા પાસે આવે છે અને ગૌરીબાઈ બહુ જ વાત બહુ મોટી છે. ગૌરીબાઈ પાસે લઈ જાય છે અને ડુંગર પરના હાલની અંદર એવું મંદિર છે. એક કૃષ્ણ ભગવાન દ્વારિકા વાળો, એક કૃષ્ણ દ્વારિકા વાળો, નિરંજન દ્વારિકા વાળો, નકલંગ દ્વારિકા વાળો એ સોનાની દ્વારકા છોડી અને પોખરણગઢમાં પધાર્યા. એ આપણો નકલંગ રામદેવજી. એ નકલંગ રામદેવજીને તમે સગુણમાં માનજો અને અમર જ્યોતને માનજો. અમર જ્યોત જ્યોતિ સ્વરૂપ વાળો સાહેબ. આટલો તો છે જ્યોતિ સ્વરૂપ વાળો. તો ત્યાં વાડીને વિરામ રહેલો. સર્વને પ્રણામ કરી દઉં. વિશાળ પરિસ્થિતિમાં તમારે વાત નહીં કે સંતો વિશાળ કેમ છે, તો પછી હું મારા પોતાના વખાણ કરવા જાઉં વિશાળતાના. મારે દયાળમાં પણ વખાણ કરવા જોઈએ. હું તો
વિશાળતા સમુદ્ર જેવી હોય, કારણ કે વિશાળતા છે ને આકાશની, એ બધી ફૂટપટ્ટીથી બપાય જ નહીં. એમ અખંડ ધણીને ફૂટપટ્ટીથી બપાતો નથી. એ તો તમારી ભક્તિથી, તમારી નિષ્ઠાથી, તમારી દ્રઢતાથી અને સદગુરુની આજ્ઞા, સદગુરુના વચનમાં ભરપૂર રહેવું. બાબલા આ યુગમાં એ બહુ મોટી વસ્તુ છે. એમાં ધર્મ અને મહાધર્મ સમજાઈ જશે, નિજ ધર્મ પણ સમજાઈ જાય છે, નિજારી ધર્મ પણ સમજાઈ જશે, અને છેવટે બાદમાં પાછો બીજ ધર્મ એ પણ સમજાઈ જાય છે. આ ચારે ચાર વચન કોટી, વીર કોટી, સહાયક કોટી અને બ્રહ્મ કોટી બધું આમાં સમજાઈ જશે. માટે રામ મઢીને મુકતા નહીં. રામ મઢી હવે બનાવી નિમિત્ત, એ તો અમને પ્રેરણા થઈ છે અને નિમિત્ત માત્ર અમને બનાવ્યા છે. એટલે રામ મઢી બની છે અને તમે આમ નિમિત્ત માત્ર બનીને રામ મઢીમાં આવો છો. તમને ધન્યવાદ. સર્વ સંતોને પ્રણામ. જય ગુરુદેવ, જય શ્રી રામ, જય